ધાનેરાની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારા થયા બાદ કોંગ્રેસના કાર્યકરોએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો। જો કે ફરિયાદ નોંધાવવા ગયેલા કોંગ્રેસી કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। પોલીસે કરેલા લાઠીચાર્જમાં ધારાસભ્ય ગોવા દેસાઈના પુત્ર સંજય સહિત અનેક કાર્યકરો ઘવાયા હતા, જેના વિરોધમાં કોંગ્રેસી કાર્યકરો ધરણા પર બેઠા હતા। तो कांग्रेसના કાર્યકરોએ હોબાળો કર્યો છે। રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારાના વિરોધમાં આજે પ્રમાણે હોબાળો થયો છે, તેના વિરોધમાં જ કોંગ્રેસી કાર્યકરો ધરણા પર બેઠા છે। રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારા બાદ કોંગ્રેસના કાર્યકરોએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો। જો કે ફરિયાદ નોંધાવવા ગયેલા કોંગ્રેસી કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। પોલીસે કરેલા લાઠીચાર્જમાં ધારાસભ્ય ગુવાભાઈ દેસાઈનો પુત્ર સંજય સહિત અનેક કાર્યકરો ઘવાયા હતા, જેના વિરોધમાં કોંગ્રેસી કાર્યકરો ધરણા પર બેઠા હતા। આજે જ્યારે રાહુલ ગાંધી કોંગ્રેસના ઉપાધ્યક્ષ બનાસકાંઠાના પૂર પીડિતોની મુલાકાત પર આવ્યા હતા, ત્યારે ટોળામાંથી એક જણે તેમની કાર પર પથ્થર ફેંક્યો હતો। જ્યારે તે આગળની સીટ પર બેઠા હતા ત્યારે કાચ પાછળનો તૂટ્યો હતો અને એસપીજીના જવાનને પણ સામાન્ય ઈજા પહોંચી છે। તેના જ વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ કાર્યકરો જ્યારે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે હોબાળો થયો હતો અને તેઓ ધરણા પર બેઠા છે। ફરિયાદ કરવા ગયેલા કોંગ્રેસના કાર્યકરો હાલ ધરણા પર બેઠા છે અને પોલીસના લાઠીચાર્જમાં અનેક કાર્યકરો ઘવાયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। એક બાદ એક નિવેદનના દોર પણ શરૂ થઈ ચૂક્યા છે, જે પ્રમાણે બનાસકાંઠામાં જિલ્લાના પૂર પીડિતોને મળવા આવેલા રાહુલ ગાંધી આજે ધાનેરા પહોંચ્યા હતા, ત્યારે ત્યાં પણ લોકોએ વાવટા બતાવ્યા હતા, તેમનો વિરોધ કર્યો હતો અને અત્યારે આપ જીએસટીવીની સ્ક્રીન પર જોઈ શકો છો કે કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો કર્યો હતો, ધરણા પર બેઠા છે અને સાથે જ પોલીસ પણ તેમને રોકવાની પરિસ્થિતિમાં આવી ચૂકી છે। આપ એક્સક્લુઝિવ જીએસટીવીની સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો કે કોંગ્રેસના કાર્યકરોને હાલ પોલીસ ખસેડી રહી છે અને અમુકને પકડવામાં પણ આવ્યા છે। આ જ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાયા છે। અલ્કેશ, જે પ્રમાણે કોંગ્રેસ હાલ ધરણા પર બેઠું છે, શું વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે, પરિસ્થિતિ કેવી છે? જી, ધાનેરામાં રાહુલ ગાંધી ઉપર થયેલા હુમલાના પ્રત્યાઘાતો સમગ્ર પાટણ જિલ્લાના કોંગ્રેસમાં પડ્યા છે। કોંગ્રેસના કાર્યકરોએ આજે સાંજના સમયે સિદ્ધપુર ચોકડી પાસે લગભગ અડધો કલાક સુધી ધરણા કર્યા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા, મોદી સરકાર વિરુદ્ધ નારા પુકાર્યા હતા અને ત્યારબાદ પોલીસને જાણ થતાં પોલીસે લગભગ 30થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી અને આ કાર્યકરોને લઈને ગોલાપુર પોલીસ સ્ટેશન ગયા હતા। દરમિયાન એક એવી વાત આવી હતી કે કેટલાક લોકો ભાજપ કાર્યાલય પર હુમલો કરી રહ્યા છે। તરત ને તાબડતોબ પોલીસ પણ ત્યાં ભાજપ કાર્યાલય પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો અને છેલ્લા સમાચાર મુજબ અત્યારે હાલ અટકાયત થયેલા કાર્યકરોને મોડી રાત્રે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જી ખુશાલી। અલ્કેશ, ચોક્કસથી આક્ષેપો થઈ રહ્યા છે બીજી પાર્ટી ઉપર, પણ ખાસ કરીને જાણવા માંગીશું કે અટકાયત કરવામાં આવી છે 30થી વધુ કાર્યકરોની, કોઈ પ્રતિક્રિયા તે લોકો તરફથી સામે આવી રહી છે? આગળ તે લોકો શું કરવા માંગે છે? એક જ વસ્તુ છે કે આ બદલાની રાજનીતિ ખોટી રીતની છે અને આના પ્રત્યાઘાતો હવે આવતીકાલે શું થઈ રહ્યા છે, કારણ કે બીજી બાજુ પાટીદારો પણ કેટલાક પાટીદાર યુવાનો પણ હવે મેદાનમાં આવ્યા છે અને આવતીકાલે શું રણનીતિ ગોઠવાય છે તેના ઉપર સમગ્ર રાજકારણનો વર્તારો થઈ રહ્યો છે। જી ખુશાલી। ચોક્કસ, એટલે એક તરફ પૂરની પરિસ્થિતિ હતી, બીજી તરફ રાહુલ ગાંધી જ્યારે બનાસકાંઠાની મુલાકાતે, ત્યારે ત્રીજી તરફ રાજકીય રોટલા શેકાવાની શરૂઆત થઈ ચૂકી છે। આભાર અલ્કેશ।